નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા માનવતાભર્યું કાર્ય। તારીખ 20 એપ્રિલ 2026ના રોજ બપોરે 3 વાગ્યે ભારે ઉકળાટભર્યા 40 ડિગ્રી તાપમાનમાં નવાગામ બોલાદ નેસડા રોડ પર આવેલ ઈંટોના ભઠ્ઠા પર ખુલ્લા પગે મહેનત કરતા મજૂરો અને તેમના નિર્દોષ બાળકો માટે લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। આ અવસર પર કુલ 80 જોડી ચપ્પલોનું વિતરણ કરીને મજૂરોને ગરમ જમીનથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કડકડતી ગરમીમાં આવા માનવતાભર્યા પગલાંએ સમાજમાં સેવા અને સહાનુભૂતિનો સુંદર સંદેશ આપ્યો છે। આ કાર્યક્રમમાં ક્લબના સેક્રેટરી લાયન યોગેશભાઈ મલુકા, ટ્રેઝરર લાયન ડોક્ટર કલ્પેશભાઈ ગોસ્વામી, પૂર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથિયા, પૂર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વિસાણી તથા પ્રમુખ ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક ઉપસ્થિત રહ્યા હતા। અંતે તમામ દાતા મિત્રોનો આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર।